નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં દ્વિચલ સુરેખ સમીકરણ યોગ્ય વિશે અભ્યાસ કરવાનો છે, તેના ઉકેલ. તો આગળના લેક્ચરમાં આપણે જોયું તેમ કે છેદતી રેખાઓ હોય તો શું, તો કે તેના ઉકેલ a1/a2 નો ગુણોત્તર અને b1/b2 નો ગુણોત્તર સમાન હોય નહીં, કે એ બે ગુણોત્તર અલગ અલગ હોય. પછી a1 ને c1 સમાન હોઈ શકે અથવા b1 c1 સમાન, પણ આ બે ગુણોત્તર અલગ હોય એટલે છેદે છે એટલે એનો એક ઉકેલ સમાન થાય. પછી સમપાતી રેખાઓ એટલે ત્રણેય ગુણોત્તર કેવા થાય? સમાન. જો આમાં ત્રણેય ગુણોત્તર સમાન આવ્યા, છેદ ઉડાડીને સમાન આવે તો સમાન સમપાતીને એના ઉકેલ તો કે અનંત આપણે આવે. અને સમાંતર રેખાઓ એટલે શું, તો કે જેના a1 a2 ને b1 ગુણોત્તર સમાન હોય, પેલા ગુણોત્તર, પણ બીજા કેવો હોય? અલગ અલગ. આમાં જો 1/2 અને 1/2 a1 a2 અને b1 b2 સમાન છે, પણ a1 a2 ને c1 c2 અથવા તો b1 b2 ને c1 c2 કેવા હોય? અલગ અલગ. એને શું કહેશે? તો કે સમાંતર. એના એક પણ ઉકેલ સરખા હોય નહીં. એનો આલેખ દોરો, બંને એકબીજાને ક્યારેય છેદે નહીં. હવે અહીંયા ચકાઈશું કે સુસંગત છે કે નહીં. આવું સુસંગત, તો કે છેદતી ને સમપાતી એ સુસંગત કહેવાય અને સમાંતર છે તે સુસંગત નથી. જો હજી a1 શું થશે? 1 a2 2 b1 ને b2 1 +3 -3 c1 -6 અને c2 -2 ચકાસવાનું છે. હવે એમ કીધું કે આલેખ દોરીએ અને બે ઉકેલ શોધીએ. હવે આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 ને અનંત ઉકેલો છે. સોરી, આમાં આલેખ 3.5 નો છે. જો હજી એકબીજાને કહીએ તો કે આ બિંદુમાં છેદે છે. અને આલેખની રીતથી ચકાસવાનું આમાં કીધું તો 5 છેદ વડે ગુણતા આપણને આ ઉકેલ મળે. ઉદાહરણ નંબર 6 માં પણ અહીંયા એકબીજાને સ્પર્શે છે. હવે સ્વાધ્યાય 3.2 માં પહેલો દાખલો નીકળી ગયો. તમારા કોર્સમાં બીજો, ત્રીજો અને ચોથો છે. હવે એમ કીધું કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મન થઈ બિંદુ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સમપાતી, એ આ ગુણોત્તર લઈને એની તુલના કરવાની. જોઈએ આપણે a1 એટલે પેલા દાખલામાં શું થશે? 5/7 બરાબર b1 શું છે? -4 અને b2 છે 6 અને c2 તો કે 8/-9. જો છે આના છેદ અવિભાજ્ય એક હોય એટલે છેદ ઉદે નહીં. આના ઉડાડશો તો 2 દુ 4 ને 2 તેરી 6. આના પણ છેદ ઉડશે નહીં. તો ત્રણેય ઉકેલ કેવા છે? અલગ અલગ. એટલે શું કહી શકીએ કે a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a2. a1 a2 સરખા ન હોય આ બે, એટલે આપણે શું કહીએ કે રેખાઓ છેદતી છે. એમ કહીએ કે બંને એક બિંદુમાં છેદે છે. પછી આનું લેશું 9/18, પછી 3/6 અને 12/24. છેદ ઉડાડો છી 9 × 1 = 9, 9 × 2 = 18, 1/2 આવ્યું. આના અવયવ પાડશું 3 × 1 = 3 ને 3 × 2 = 6, 1/2, 12 × 1 = 12 ને 12 × 2 = 24, 1/2. જો હજી ત્રણેય ઉકેલ સમાન હોય તો કેવી હોય? તો કે સમપાતી. ત્રણેય સમાન હોય સમપાતી હોય ને. અને આમાં જશું તો a1/a2 6/a1 a2 ની ખબર ને, પેલાનું x ચલ એને a1, y ને b1 અને અચળ પદને c1. નિશાની સહિત લખવાનું. -3/, કાંઈ ન હોય -1 બરાબર 10/, શું હવે 9. હવે 6/, એટલે શું થશે? 2 તેરી 6. એટલે આમ કહીએ ને 2 × 2 = 2 તેરી 6. 3/1. અહીંયા માઇનસ પ્લસ થઈ જશે સામે, તો કે 10/9 રહેશે. તો આગળ જોયું કે a1/, અહીં કારણ લખવાનું કે અહીં a1 a2 બરાબર b1/b2 હોવાથી આપેલી રેખાઓ કેવી છે? તો કે એકબીજાને સમાંતર છે. આપેલ સમીકરણ અહીંયા પણ ગુણોત્તર લઈને સુસંગત છે કે સુસંગત નથી. આપણે જોયું આગળ
કે ગુણોત્તર લઈએ એટલે શું સુસંગત કોને કોને, તો કે સમપાતીને સમાંતર હોય, સમપાતીને છેદે એટલે ત્રણેય સરખા કા ત્રણેય અલગ અલગ હોય એવાની તો કેવી આવે, સુસંગત, અને સરખા હોય તો સુસંગત નથી એમ. આપણે આ ઉદાહરણ ત્રીજું જોઈએ. એક્સિયમ શું છે, 3/2 અને A2 શું છે તો કે 9. હવે આ B1 5/3 અને B2 છે -10 અને C1 છે 7/14. તમે આ બધું છે ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય ને તો આ સાઈડ લઈ આવવાનું, પછી ગણતરી કરો તો પણ ચાલે. આપણને ખબર છે અંશનો છેદ ક્યાં જતો રહેશે, છેદમાં. હવે અહીંયા પેલા તો 2 × 9 કેટલા થઈ જાય, 18. અહીંયા પણ કેટલા થશે, 30 થઈ જશે ને, 3 10 -30 અને અહીંયા 7/14. આવું આપણે છેદ ઉડાડશું, 3 × 1 = 3 ને 3 × 6 = 18. 5 ના ઘડિયામાં 30 આવે તો કે 5 × 1 = 5 ને 5 × 6 = 30. કેવું આવ્યું, 1 પ્લસ ને 1 માઇનસ. અહીં 7 × 1 = 7 ને 7 × 2 = 14. જો A1 is not equal to A2, ત્રણેય અલગ અલગ છે એટલે આપણે શું કહીએ કે A1 is not equal to B1 B2. શું કામ, 1/6 છે બે જગ્યાએ, પણ એક જગ્યાએ પ્લસ ને એક જગ્યાએ માઇનસ છે એટલે પણ આ કેવી છે તો કે છેદતી કહી શકીએ ને, કે છેદતા છે. કે આપણને ખબર A1/A2 ને B1/B2 સમાન ન હોય તો પરસ્પર છેદતી હોય કેવી હોય તો કે સુસંગત. અહીંયા પણ બીજું ઉદાહરણ આપણે 5મું લઈએ. 4/3 અને 2, પછી છે 2/3 અને 8/12. તો અહીંયા જશે તો 4/, કેટલું થઈ ગયું, 6 થઈ જશે, 3 × 2 = 6. પછી 2/3 અને 8/12. અવયવ પાડો છે, 4 ના શું થાય તો કે 2 × 2 = 4 ને 2 × 3 = 6. 2 કેન્સલ થઈ જાય ને. આ તો 2/3 એમ જ રહેવા દેવાનું. અહીંયા શું આવશે, 4 × 2 = 8 અને 4 × 3 = 12. જોજી ત્રણેય કેવા આવ્યા તો કે સમાન, એટલે આપણે આમ લખવાનું કે અહીં A1/A2 B1/B2 બરાબર ઇક્વલ, બધાની વચ્ચે સાઈન કરી નાખવાનું. આથી કેવી છે રેખાઓ સમપાતી, ને સમપાતી હોય કેવી હોય આપણને ખ્યાલ છે, સુસંગત છે. એટલે બીજો, ત્રીજો, ચોથો પણ આવી રીતે છે. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ સુસંગત છે ને કયું નથી તે જણાવો. એમ કીધું સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધવાનો કીધો. જો ભૌમિતિક રીતે એટલે જો સુસંગત છે તો તેનો આલેખની રીતે તમારે ઉકેલ મેળવવાનો, બે ધારીને. કે આપણે પહેલું જ જોશું તો શું આવશે, 1/2 અને 5/10. એટલે એનું 1/2 એટલે સમપાતી છે એટલે સુસંગત છે. આમાંથી 2 સામાન્ય કાઢી લેશો અને એટલે આ સમીકરણ પહેલા જેવું જ ઉકેલ ધારી લેવાનો કે 1 વખત x = 1 ધારી તો y શું મળે, 1 વખત 2 ધારી ઉકેલ એનો. પછી આવી રીતે આલેખની રીતે તમારે શોધવાનો છે કે x ધાર્યું 2 ત્યારે y 2 મળ્યું, x 0 ધાર્યું ત્યારે y 2 મળ્યું. આવી રીતે બીજા સમીકરણ માટે x 0 ધારીએ છીએ તો y -4 મળે, x 1 ધારીએ તો y 0. પછી બેયને સમીકરણમાં પહેલા આને દર્શાવવાનું, પહેલા સમીકરણના પોઈન્ટ અને રેખા દોરી લેવાની, પછી બીજાને દર્શાવીને રેખા દોરી લેવાની, બંને અહીંયા સ્પર્શે. આ આપણે સમીકરણ સુસંગત મળશે પહેલું, એટલે પહેલામાં છેદતી નહીં આવે, સમપાતી રેખા આવશે. તો આપણે સ્વાધ્યાય 3.2 માં માત્ર કયા તો કે બીજો, ત્રીજો અને ચોથો દાખલો જ હતો અને 4, 5, 6 ઉદાહરણ. તો આપણે શું શીખા કે A1, A2, B1, B2, C1, C2 ના ગુણોત્તરને આધારે સુસંગત છે, સુસંગત નથી. કે ત્રણેય કે A1/A2 ને B1/B2 બે કેવું હોય, સમાન ન હોય. ફરી પાછું આપણે કોષ્ટક રિવિઝન કરી લઈએ તો પરસ્પર છેદ છે એટલે કે છેદતી રેખાઓ એનો ઉકેલ
મળે કે એક બિંદુમાં અહીંયા છેદે છે. ચો પછી તો કે A1 આ ત્રણેયનો ગુણોત્તર કેવો હોય? સમાન. તો પરસ્પર સમપાતી રેખા હોય, એક જ રેખા બે હોય નહીં. અને આ બે A1 A2 ને B1 B2 જો સમાન મળે તો કેવી? તો કે સમાંતર રેખાઓ છે એ તમને મળે. આ દાખલા આટલું પૂછવાનું, સમાંતર છે સમાંતર નથી કે છેદતી, અને સુસંગત છે સુસંગત નથી, એ એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય છે. નિશાની સહિત આપણે લખવાનું બધું હોય કે 3 છે તો ખાલી 3 નહીં, -3 -10 એવી રીતે. અહીંયા આપણે જોઈએ ને કે એક પ્લસ આવ્યું ને એક માઇનસ, આમ નહીં લખી નાખવાનું કે આનો જવાબ પણ 1/6 આવ્યો ને આનો પણ 1/6. તો બે સરખા આવ્યા એટલે સમાંતર છે. સમાંતર નથી, એક જગ્યાએ પ્લસ આવ્યું તો અહીંયા સામે માઇનસ, એટલે સમાન કહી શકીએ નહીં. હવે આગળના લેક્ચરમાં તો કે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની આપણે બેઝિક રીત છે આદેશની અને લોપની એ જોવાની છે. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.